વીજ વાયર નાખવા માટે જે થાંભલાનો ઉપયોગ થાય છે તેમાં યોગ્ય વળતર નથી મળી રહ્યું. ખેડૂતોની આ જ ફરિયાદ અને યોગ્ય વળતરની માંગ સાથે મોરબી જિલ્લા કલેક્ટરે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો, જેની આગેવાની કિસાન કોંગ્રેસના આગેવાન સાથે ખેડૂત સંઘર્ષ સમિતિના લગભગ 20થી વધુ સંગઠનોએ લીધું અને આ જ મુદ્દે તેઓ કલેક્ટરને ઘેર્યા અને કલેક્ટર પાસે સવાલ અને જવાબ પણ માંગ્યો, પણ કલેક્ટર સાહેબ પાસે સીધી રીતે કોઈ જવાબ ન દેખાયો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમર વિશેષ કાર્યક્રમમાં. જે રીતે આ સમગ્ર ઘટના થઈ, કલેક્ટર ઓફિસમાં લગભગ 35 મિનિટનો આ વિડીયો સામે આવ્યો, જેમાં પાલ અંબલિયા દેખાય છે, સાથે અલગ અલગ ખેડૂત આગેવાનો અને જિગ્નેશ મેવાણી પણ. ત્યાં તેઓ કલેક્ટરને પોતાની વાત પણ મૂકે છે અને તેમનાથી જવાબ પણ માંગે છે, પણ કલેક્ટર સાહેબ પાસે સીધી રીતે કોઈ જવાબ નથી, એટલે કે સરકાર પાસે ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે કોઈ જવાબદાર નથી. આવો સાંભળીએ કે આ વિડીયોમાં શું છે, આગેવાનો કલેક્ટરને શું રજૂઆત કરી રહ્યા છે અને કલેક્ટર કેવી રીતે જવાબ આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. કે અમે કાયદેસર મંજૂરી માંગીએ છીએ. અમે ભારતીય કિસાન સંઘની જેમ સરકાર આરે સેટિંગ કરી અને રસ્તો બ્લોક કરાવવાનું તો કહેતા નથી, તો પછી શું કામ અમને સાહેબ અમારી આપેલી મંજૂરી રદ થાય? મને પહેલા આ ના સમજાણું, શું કામ અમને આપેલી મંજૂરી રદ શું કામ થઈ? સાહેબ અમને આપેલી મંજૂરી રદ હું કામ કરી તો કયો? બોલો બોલો. અરે પણ આ જવાબ જોઈએ છે સાહેબ, અમે નાગરિક છીએ. ફ્રેન્કલી કારણ શું? દિલ ખોલી કારણ એવું કે 300 ખેડૂતોને સાંભળવા બોલાતા, રેલી હોય તો સાંભળી શકવાનું કામ અધૂરું છે. પડતા મારે થોડી આવવાનું હતા. નહીં, ફ્રેન્કલી તમારે તો જાણવું જ ખરેખર શું કારણ? પરમિશન કાયદો શું કાયદો વ્યવસ્થા? ટ્રાફિકના પ્રશ્નો ના થાય, સિટી નાનું કઈ રીતે 300 લોકોના ટ્રેક્ટરમાં શું પ્રશ્ન આવે? મૂળ જ સાંકળા નથી. એટલે મોરબી શહેરમાં કોઈ રેલવે નીકળતી નથી એવું તો છે નહીં. મોરબી શહેરમાં તમને એકદમ રિસ્પેક્ટફુલી કહું છું, રેલીઓ નીકળે છે કે નહીં નીકળે? આવી રેલી કે ટ્રેક્ટરોને કારણે આ ટાઈમે જામ થઈ જાય ટ્રાફિક. જામ થઈ જાય. જામ તો અત્યારે થજો એસપી ડીવાયએસપી જામ જ છે. સાહેબ તો તમે સમજો, ભારતીય કિસાન સંઘે 7 કલાક નેશનલ હાઈવે બ્લોક કર્યો છે કોઈ મંજૂરી વગર. કોઈ મંજૂરી વગર 7 કલાક નેશનલ હાઈવે બ્લોક થાય તો અહીંયા જામ નહીં થયું હોય તો એ ભાજપની ભગીની સંસ્થા છે, એટલે એમને 7 કલાક નેશનલ હાઈવે બ્લોક કરવાની છૂટ. અને અમે લીગલી મંજૂરી માંગીએ છીએ, મંજૂરી તમે આપો છો અને બધી એ મંજૂરી તમે રદ કરી નાખો છો. સાહેબ અમે અગાઉ ખૂબ તમારી સામે મૌખિક રજૂઆત કરી છે અને આરએસસી સાહેબે ત્યારે બધા જ મુદ્દાઓ નોંધ્યા છે. આજે ફરીથી એમાંથી એક મુદ્દો તમને યાદ કરાવું છું. 765 કેવીની લાઈન અદાણીની અને 765 કેવીની લાઈન રિલાયન્સની, માળિયાથી લાલપુર રિલાયન્સની લાઈન અને હળવદ સાપકડાથી લાલપુર અદાણીની લાઈન. સાહેબ પહેલા જે એનો બી લાઈન મેપ હોય, બી લાઈન મેપ, એ બી લાઈન મેપ મુજબ આ રિલાયન્સ વાળી જે લાઈન છે એ તો દરિયા કિનારે જઈ શકે એમ છે. તો એ રિલાયન્સની લાઈન છે એટલે કલેક્ટર તરીકે તમે એને ના કહી શકો? CERC માં તમે લેખિતમાં એથી ના લખી શકો કે ભાઈ આખી લાઈનનો જે રૂટ છે એ એના નિયમો અનુસાર ફળદ્રુપ જમીન ઓછી આવે, બિન ઉપજાઉ જમીનમાંથી લાઈન પસાર થાય. સાહેબ એ સુરજબારીના પુલેથી તમે કાઢી અને છેદ જામનગર બેડ જે છે એ બેડ ક્રોસ કર્યા પછી અહીંયાથી 15 કિલોમીટર ખાલી જે નવા ગામે જે આ લોકોનું સબસ્ટેશન છે ત્યાં જે જાય, બરાબર છે, એ 15 કિલોમીટરમાં ખાલી ખેડૂતની ફળદ્રુપ જમીન આવશે. અહીંયાથી સુરજબારીના પુલેથી જામનગરના બેડ સુધી સંપૂર્ણ દરિયા કિનારે લાઈન જાય એવું છે.
અમે તે દિવસે આપનું ધ્યાન દોર્યું હતું, આજે ધ્યાન દોરીએ છીએ સાહેબ, એ લાઈન ચેન્જ શું કામ ન થઈ શકે? એ લાઈન ચેન્જ થાય એના માટે અમારી બહુ સ્પષ્ટ માંગ છે. અને બીજું સાહેબ, CERC ના જે નોર્મ્સ છે અને પંજાબ હાઈકોર્ટે જે હુકમ કર્યો છે અને આજની તારીખમાં સુપ્રીમ કોર્ટે એના ઉપર કોઈ સ્ટે આપ્યો નથી, એ મુજબ આ લોકોએ જે જાહેરનામા બહાર પાડ્યા છે કંપનીઓએ, એમાં સાહેબ એને એમ કર્યું છે કે આ લાઈન એની નીકળવાની જે સીધી લીટીમાં, તો આ ગામ આવે છે તો એની આજુબાજુનું આ ગામે લીધું છે ને આ ગામ, એટલે 3 ગામનો એને સમાવેશ કર્યો જાહેરનામા. તો કંપનીને ખબર નહોતી કયા ગામમાંથી લાઈન નીકળવાની છે, તો એને 2 ગામને શું કામ અવઢવમાં નાખ્યા? એટલા માટે કે ખેડૂતો આપણા ગામમાં નથી આવવાની, બાજુમાં જવાની છે, આ વિચારે છે. બરાબર છે. બીજું, પંજાબ હાઈકોર્ટે બહુ સ્પષ્ટ કહ્યું છે એના જજમેન્ટમાં કે કંપનીઓએ આ જાહેરનામાની અંદર ખેડૂતોના સર્વે નંબર સાથે જાહેરનામું કરવું જોઈએ. આપણે જે આ લાઈનમાં અત્યારે પ્રક્રિયા થાય છે એમાં ક્યાંય સર્વે નંબર સાથે જાહેરનામું નથી, ગામ સાથે છે ને ગામે પર્ટિક્યુલર નથી. અને આ કેસમાં તો એવું છે સાહેબ કે જે માળિયા તાલુકાના ગામ છે એને જાહેરનામામાં મોરબી તાલુકામાં નાખ્યા છે, મોરબી તાલુકાના ગામ છે એને માળિયા તાલુકામાં નાખ્યા છે, તો જાહેરનામું જ એનું ખોટું છે. તેમ છતાંય આપનું શું કહેવું છે? જાહેરનામું રિવાઇઝ કરવા માટે કંપનીએ ત્યાં ઉપર EPD વિભાગને લખેલું છે. પાવર ડિપાર્ટમેન્ટને 1 વર્ષ પહેલાં કંપનીએ લખ્યું છે. આપણે જે પણ વે આઉટ શું? જાહેરનામું શું કરશે? એમાં એમને કોઈ ગામ એક જ એમનું મિસપ્રિન્ટ હશે, તો ટાઇપોગ્રાફિકલ એરર હશે, મૂળિયા અને શું કહેવાય કે મોરબી તાલુકા લખવાને બદલે માળિયા તાલુકા લખ્યો હશે, એ જાહેરનામું સુધરી જશે. નહીં, પણ એ સુધરે નહીં ત્યાં સુધી આપણે શું કામ ત્યાં નોટિસો આપીએ છીએ? ઈ પહેલા સાહેબ હુકમ થઈ ગયા, હું જેતપુરનો મારા ગામનો જે ઇસ્યુ છે, હા, તમે બરોબર, ઈ પહેલા સાહેબ હુકમ કેમ થઈ ગયા તો 16 અને જાહેરનામા સ્વીકરા પહેલા ત્યાં લખાઈ ગયું ને? ના સાહેબ, હજી નથી. મારા હાઈકોર્ટ મેટર ચાલુ છે, હજી કોઈ પણ સુધારો એવું નથી થાય. ઈ પહેલા અહીંયાથી હુકમ ઓર્ડર એટલે આ એ તકલીફ આવે છે, અહીંયાથી ઓર્ડર થઈ જાય છે સાહેબ, કંપની વાળા અમને હેરાન કરવા આવે તરત પોલીસ પ્રોટેક્શન લઈને, તો અહીંયાથી ત્યાં સુધી તો અટકાવવું જોઈએ ને સાહેબ. એટલે એ જ વાત છે કે સાહેબ, એ જાહેરનામામાં તમે એમ કહો છો કે કંપની સુધારો કરવા ગઈ છે, તો કંપની સુધારો કરવા ગઈ પર્ટિક્યુલર એ ગામોમાં આપણે અહીંથી 16 હેઠળ આપણે શું કામ હુકમો કર્યા? રસ્તો કાઢો. આપણે હુકમો એવા હુકમો આપણે શું કામ કરી દીધા જેમાં જાહેરનામામાં સુધારા માટે કંપની CERC માં ગઈ છે, તમે પોતે કહો છો, તો એમાં આપણે હુકમ કેવી રીતે કરી શકીએ સાહેબ? સાહેબ, હું આપની સાથે વાત કરું છું. મને ખબર છે હુકમ તો 16/1 નો તો જ્યારે એમને 3 વાર સાંભળ્યા, એમને કહ્યું પણ થોડું, એ લોકો હાઈકોર્ટમાં ગયા છે, હજી કામ ચાલુ પણ નથી. સાહેબ, એ હાઈકોર્ટમાં- ત્યાં કામ ચાલુ ક્યાં થયું તમારા સાહેબ, ગામમાં? પણ હાઈકોર્ટનો સ્ટે પણ નથી. એક મિનિટ ભાઈ, સાહેબ, કામ ચાલુ નથી થયું એના કરતા મહત્વની છે તમે હુકમ કરી દીધો છે, પણ એમાં રિવાઇઝ છે ને તેના જજમેન્ટ તો રિવાઇઝ છે, તો એ રિવાઇઝ થઈ ન આવે ત્યાં સુધી હુકમ આપણે કેવી રીતે કરી શકીએ? જે જાહેરનામું રિવાઇઝ થવા ગયું છે એ જાહેરનામું રિવાઇઝ થઈને આવે એની પહેલા તો કલેક્ટર હુકમ કરી દે છે. આવું કેવી રીતે બને? અને તમે એમ કહો છો કે ક્યાં કામ નથી ચાલુ થયું, કઈ થોડી ભલાઈની વાત કરી છે. અને વહીવટી તંત્રને એટલી ઉતાવળ શેની છે મને સમજણ નથી, અમને લોકોને એ વાત સમજાતી નથી. ગુજરાત અંધારપટમાં તો નથી સાહેબ. ડિસ્ટ્રિક્ટ Surplus મેજિસ્ટ્રેટ એન્ડ કલેક્ટર કેવા તમારો પાવર હોય, 2 સેકન્ડમાં કંપનીને ફૂટ કહી દેવાની ના ભાઈ. ખેડૂતોની ઉપર ચડી બેસે અને આપણો મુખ પ્રેક્ષક રેલીની પરમિશન ના આપીએ, આવું ચાલે? કોણ કહેવાય કલેક્ટર? 33 જિલ્લામાં એક કલેક્ટર એવો નથી જોતો, આઈ એમ સોરી ટુ સે, જે કંપનીને કહી શકે કે તમે નાગરિકો અને ખેડૂતોની ઉપર નથી. સાહેબ, અમારે બીજું એક જિગ્નેશભાઈ સાહેબને પૂછવું છે, અગાઉ ક્યારેય આપણે કલેક્ટર છો આપ, ઘણીવાર સરકારની તાત્કાલિક મિટિંગો બોલાવે, તમને ગાંધીનગર બોલાવી ગઈ અને આપેલી સુનાવણીની તારીખ આપણે રદ કરી હોય, અગાઉ ક્યારેય આવી રીતે ખેડૂતોને ફોન કરીને રાત્રે 11 વાગે કહ્યું છે કે કાલે તમારી સુનાવણીની તારીખ રદ કરી છે, કાલે ના આવતા? એવું અગાઉ ક્યારે કહ્યું? તો ગઈકાલે આવી હું જરૂર પડી? એ રવિવારના દિવસે
અમે અહીંયા આવીએ અને આપની ઓફિસ કચેરી કહે કે ભાઈ આજે આ તારીખ નથી, કલેક્ટર સાહેબ અવેલેબલ નથી, એટલે આજે સુનાવણી નથી થવાની ને આ તારીખ આ છે. પ્રોસિજર તો એ જ છે ને સાહેબ. એમ નહીં મને આ સમજવું છે કે રવિવારે રાત્રે કલેક્ટર કચેરી ખુલે, રવિવારે રાત્રે, અને ખેડૂતોને ફોન કરે. આવડી સાહેબ ખેડૂતોની દયા આપણને ક્યાંથી આવવા માંડી કે એને ધક્કો ના થાય એટલે અમે સામેથી ફોન કરીએ છીએ? આ ડર હતો કે દયા હતી? અગાઉ તો ક્યારેય નથી થયું. કે સવાલનો જવાબ તો આપો. અગાઉ તો સાહેબ રવિવારે રાત્રે સાહેબ 11:15 વાગે વોટ્સઅપમાં મેસેજ કર્યો પેલા ખેડૂતને કે આવતીકાલની તમારી મુદત રદ થઈ છે, અને પછી આપણે એને ફોન કરીએ છીએ. 11:15 ઉઠાડ્યા સાહેબ આપણે. આવી કલેક્ટરમાં સાહેબ હું ગુજરાતના દરેક કલેક્ટર પાસેથી અપેક્ષા રાખું, અને ખાસ કરીને તમારી પાસે કે હવે પછી તમારી જ્યારે મુદત રદ થાય ને ત્યારે ખેડૂતોને ફોન કરજો. કોમ્યુનિકેશન તો કરશે. બરાબર છે. જે ગઈકાલે રવિવારે રાત્રે તમે 12 વાગ્યા સુધી કામ કર્યું ને, આવું ને આવું સાહેબ દરેક કલેક્ટરો ગુજરાતના કામ કરતા થઈ જાય, કંપનીઓ માટે નહીં, ખેડૂતો માટે. બીજું સાહેબ આ ભાણજીભાઈ છે, આ ભાણજીભાઈ તમારી પાસે બે ભાણજીભાઈ તમારી પાસે અનેક વખત આવી ગયા. ભાણજીભાઈ સાહેબ તો તમે ઝીણકી કાજે જઈ આવ્યા, થપ્પો આપો નથી આવ્યા. આ તો ઝીણકી ફાઇલ છે સાહેબ, અવડો થપ્પો એણે કર્યો છે. તમારી પાસે અનેક વખતની રજૂઆત કરી ગયા છે. ટંકારાના જબલપુર ગામના ખેડૂત છે. આ લાઈનનું જાહેરનામું આવ્યું એની પહેલા એનું ખેતર બિનખેતી છે, સમજો. એનું બિનખેતી ખેતર છે, તેમ છતાંય આપણે એને નોટિસોમાં બોલાવીએ છીએ, એમાં કોઈ નિર્ણય કરતા નથી. બરાબર છે. અને એની સામે આ જે તમારા સંકલન સમિતિમાં આવે છે એવા ધારાસભ્ય હળવદ વઢવાણના પ્રકાશભાઈ વરમોરા, હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ખેતર ત્યાં આ જ લાઈનમાં આગળ આવે છે. સાહેબ જાહેરનામું જે જાહેર થાય છે 31/1/2025 આ ગેજેટ આવ્યું છે, ત્યાર પછીની તારીખમાં પ્રકાશભાઈ વરમોરા એની અરજી કરે છે. જાહેરનામા આવ્યા પછી એની અરજી કરે છે, એનું એને માન્ય થઈ જાય છે. સાહેબ સામાન્ય રીતે જાહેરનામું આવ્યા પછી મારું નોલેજ છે ત્યાં સુધી, સ્પેશિયલ કેસમાં ધારાસભ્યોના કેસોમાં એને થઈ જતું હોય તો અલગ વાત છે. મારું તો નહીં થયું. હા, ધાંગધ્રાનું છે, ધાંગધ્રાનું છે. રૂલ તો સેમ હોય ને. બરાબર છે. હું ઉદાહરણ આપું છું. આ જાહેરનામા પછી માનનીય ધારાસભ્યશ્રીનું ખેતર એને થઈ જાય છે. પહેલી નોટિસની અંદર માનનીય ધારાસભ્યશ્રીનું એમાં નામ આવે છે. ત્યાર પછી એને થઈ ગયા પછી 22 જણામાંથી 21 જણાને બોલાવવામાં આવે છે, ધારાસભ્યશ્રી સાથે અલગ મીટિંગ કરવામાં આવે છે, અને પાછું એનું નોટિંગ કરવામાં આવે છે કે ધારાસભ્યશ્રી સાથે ચર્ચા કર્યા પછી. આ સુરેન્દ્રનગર કલેક્ટરની વાત કરું છું, એટલે તમે વધારે ટેન્શન ના લ્યો. બરાબર છે. એ ચર્ચા કર્યા પછી બરાબર છે, એના ખેતરમાંથી આ થાંભલો જે અહીંયા ધારાસભ્યનું ખેતર આવતું હતું, ત્યાંથી આખી બી લાઈનની પથારી ફેરવી દે છે. જે આના નિયમો છે ને, બી લાઈનમાં લાઈન નીકળવી જોઈએ, એ બી લાઈનની પથારી ફેરવી આમ ફેરવી, અને બાજુવાળા ખેડૂત બિચારો 1.5 વીઘા વાળો છે એને આઠી લીધો અને ત્યાંથી લાઈન કાઢી. હવે મારો સવાલ આપને એ છે કે અહીંયા ધારાસભ્ય હતા એટલે એના ખેતરમાં લાઈન ફરી છે, અહીંયા ભાણજીભાઈ સામાન્ય માણસ છે, એના ખેતરમાં લાઈન ફરશે કે નહીં ફરે? આ તમારે ભાણજીભાઈ તમારે બોલવાનું ખાલી ભાણજીભાઈ છે, સામાન્ય ખેડૂત છે, ધારાસભ્ય તો છે નહીં. બરાબર છે. તો હવે એના ખેતરમાં લાઈન આવે છે, આ લાઈન ફરશે કે નહીં ફરે એ મને કહો. જો રાજ્ય સરકારના નિયમો સરખા હોય, માનનીય કલેક્ટર શ્રી, અમે તમને સરકાર જ સમજીએ છીએ, તો સુરેન્દ્રનગરમાં કાયદો અલગ ધારાસભ્ય માટે અને મારા ભાણજીભાઈ માટે અલગ કાયદો શું કામ? આ લાઈન ફરવી જોઈએ, ભાણજીભાઈના ખેતરમાં લાઈન ન આવવી જોઈએ, અને ભાણજીભાઈના ખેતરમાં લાઈન નાખવી હોય તો તમારા ઉર્જા મંત્રીને કયો પેલા પ્રકાશ વરમોરાના ખેતરમાં લાઈન નાખે. એનું ખેતર બિનખેતી થવાને પાત્ર જ નથી. રિવિઝનમાં લે. એનું ખેતર બિનખેતી થવાને પાત્ર જ નથી. જાહેરનામું આવી ગયા પછી અને થયું છે, અને આનું ખેતર તો જાહેરનામા પહેલા બિનખેતી થયેલું છે.
તો અમે આપનું ધ્યાન દોરીએ છીએ, ભાણજીભાઈના ખેતરમાં થાંભલો કોઈ કાળે ન આવવો જોઈએ, ન આવવો જોઈએ ને ન આવવો જોઈએ. નંબર 3, સાહેબ અમે આજની તારીખ માટે જે તમે બોલાવ્યા છે, આપ ન્યાયાધીશ છો, મેજિસ્ટ્રેટ છો, અને મેજિસ્ટ્રેટના રૂએ જે અરજદારે અરજી કરી છે એના આધારે અમને સામાવાળા તરીકે તમે બોલાવો છો. બીજી ભાષામાં કહીએ તો અમે આરોપી છીએ તમારે ત્યાં. અરજદારે અમારી સામે અરજી કરી છે એટલે અમે આરોપી જ થયા, કારણ વગરના આરોપી, કારણ કે કંપની છે એ તો કંપની છે, બરાબર છે. અમે સામાવાળા તરીકે આવતી મુદ્દતે જેટલા ડોક્યુમેન્ટ માંગીએ કંપની પાસેથી એ અરજદાર પાસેથી અપાવવા એ એઝ એ ન્યાયાધીશ આપની ફરજ છે. અમને એ ડોક્યુમેન્ટ જ્યાં સુધી અમને, એટલે હવે હું ભવિષ્યની જ વાત કરું છું તમને, હવે જે અરજી જ્યારે તમે અમને બોલાવશો, આજની મુદત તમે જે રદ કરી છે એ મુદત માટે જ્યારે તમે પાછા અમને બોલાવશો ત્યારે અમે જે ડોક્યુમેન્ટ માંગીએ કે ત્યાર પછીની મુદતોમાં અમે ડોક્યુમેન્ટ માંગીએ, પહેલા અમને એ ડોક્યુમેન્ટ આપવામાં આવે ને ત્યાર પછીની નવી મુદત કરવામાં આવે. અમારી આ બહુ સ્પષ્ટ માંગ છે. આજે તો કોઈ ગામ છે જ નહીં ને, તમામ ગામોને આપણે ના જ પાડી દીધી ને ફોન કરીને રાત્રે. સરસ. હવે પછી અમને જ્યારે બોલાવો ત્યારે અમે જે ડોક્યુમેન્ટ માંગીએ, આ આપણી બીજી મુદત હોય કે ત્રીજી મુદત હોય, એ પહેલા અમને ડોક્યુમેન્ટ આપો અને ત્યાર પછી તારીખ. સામેવાળા તરીકે અમે અરજદાર પાસેથી જે ડોક્યુમેન્ટ માંગીએ એ અપાવવા એ આપની ફરજ છે, અને આપ સારી રીતે નિભાવશો ને અમને એ ડોક્યુમેન્ટ અપાવશો એ અમને પૂરેપૂરી આશા છે. અને એ ડોક્યુમેન્ટ સામેવાળા કંપનીવાળા જે છે અરજદાર એ ન આપે ત્યાં સુધી આપ કોઈ પ્રક્રિયા નહીં કરો, અને ત્યાર પછીની મુદતમાં અમે જે ડોક્યુમેન્ટ માંગીએ, કારણ કે આ ડોક્યુમેન્ટ આપશે પછી પૂરક ડોક્યુમેન્ટ કંઈક ઘટતા હશે તો અમે તમારી પાસેથી માંગશું, અને આપવા એ કંપની બંધાયેલી છે જ્યારે અરજદાર છે ત્યારે, બરાબર છે. તો એ ડોક્યુમેન્ટ પહેલા આપવામાં આવે, બરાબર ને જયેશભાઈ? બિલકુલ. જયેશભાઈ, ગુજરાત એક અવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે સાહેબ, અને ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે એને માટે જિલ્લાના જે સમાહર્તાઓ છે એ એને માટે જવાબદાર છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે રીતે તોડવામાં આવી રહી છે કંપનીઓ દ્વારા, અને એને વહીવટી તંત્ર પ્રોટેક્ટ કરી રહ્યું છે. અગાઉ મેં કહ્યું કે ગુજરાત અંધારપટમાં નથી, ગુજરાત પાસે સરપ્લસ વીજળી છે. અહીંયા જેટલા યુનિટ, એક યુનિટ પણ ગુજરાત વાપરવાનું નથી, ત્યારે આટલી બધી ઉતાવળ શા માટે વહીવટી તંત્રને છે સાહેબ, એ વાત અમને સમજાતી નથી. કિસાન સંઘર્ષ સમિતિ આ બાબતે ખૂબ પ્રયત્નશીલ છે, અને એ બાબતે ખૂબ ઊંડાણપૂર્વક વિચારીને કાયદાનું ઉલ્લંઘન થાય છે એ વાત આપ જાહેરમાં નથી સ્વીકારતા, પણ અમારી સાથે ઘણા બધા કલેક્ટરોએ વાત સ્વીકારેલી છે કે ભાઈ ઉલ્લંઘન થાય છે, પણ મારી ઉપર દબાણને લઈને મારે આ કરવું પડે છે. સાહેબ, અવ્યવસ્થા સર્જાય છે, અને અવ્યવસ્થા માટે કાલે અમે જવાબદાર ન ઠરીએ એ વાત સમાહર્તા તરીકે સાહેબ આપણે ધ્યાને લેવી જોઈએ. એવી પણ એક વાત લઈને અમે આવ્યા છે, અને આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ઘેરાવ કરવા માટે ખેડૂત તૈયાર થયો છે. એવા સંજોગોમાં સાહેબ આપને વિનંતી છે કે જ્યારે ગુજરાત અંધારપટમાં નથી ત્યારે જ્યાં સુધી કોઈ નવી નીતિ નહીં બને, સરકાર લેવલે આ વાત ચર્ચામાં છે. અમારી જે વળતરની વાત છે કે ભાઈ બજાર કિંમતના 4 ગણા 2003ના કાયદા હેઠળ તમે મને 164માં 16, 1, 2, 3 ઉપયોગ કરીને મને નોટિસ આપો છો. 2003ના કાયદાને તો 2013નો જમીન સંપાદન ધારાના શેડ્યુલ 1, 2, 3 એને લીગલી અનુસરવાના છે. તો મારી જે વળતરની માંગ છે બજાર કિંમતના 4 ગણા, એ પણ અમારા ખેડૂતને મળવી જોઈએ. આ પણ એક વાત છે. આ કંપની તમારી પાસે જે અરજી કરે છે કે મારે આ લાઈન નાખવી છે અને જે નોટિસ આપવાની વાત કરે છે, ત્યારે કંપની તમને બ્લોક નંબર 22 કોઈ આપે છે તમને કંપની કે આ બ્લોક નંબર પર લાઈન જાય છે? આપે છે સર? તો એ ખેડૂતોને કેમ આપવામાં નથી આવતી એ રૂટ મેપ બ્લોક નંબર 22? ખેડૂતોને બી જે બધા જ ત્યારે રૂટ મેપ સર બ્લોક નંબર 22 નથી આપવામાં આવતો. તો પર રૂટ મેપ
રૂટ મેપ તમે માંગેલો જ છે, તમે ક્યાં આપો છો? નથી આપ્યું. બ્લોક નંબર વાઇઝ નથી આવતું સાહેબ. બસ ગામ નકશો હોય છે, ગામ નકશામાંથી રૂટ મેપ જે જતું હોય છે ના ના ના, અમને KMZ ફાઇલ જોઈએ છે આખી આખી આની. પાલભાઈ, આ KMZ માં ઈ જ આવે. પાલભાઈ, મારો પ્રશ્ન એ છે, શરૂઆતથી અંત સુધી. પાલભાઈ, આપણો એ પ્રશ્ન છે કે બ્લોક નંબર વાઇઝ કંપની તમને આપે છે, 12 રસ્તા પર લે છે. નથી આપ્યું. આ તમને કંપની બ્લોક નંબર વાઇઝ આપે તો સાહેબ તમારા કેસ ચલાવવાનો અધિકાર છે તમને સાહેબ. એ જે લાઈન આપે છે એ આખે આખો એક મેપ તૈયાર કરીને આપી દે છે અને એની અંદર ક્યાંય કરતા ક્યાંય સર્વે નંબરો લખેલા નથી. કંપનીએ તમને જે નકશો આપ્યો છે એ નકશામાં લખેલા નથી. સર્વે નંબર વાઇઝ કંપનીએ તમને નકશો પ્રોવાઈડ કર્યો નથી સાહેબ. પછી આવી ઘટના બને પાલભાઈ, જે કોઈનું ધારાસભ્યનું સાઇન કરવું હોય તો કરી શકે છે, બ્લોક નંબર વાઇઝ આના કરી નહીં શકે સાહેબ. આપણી ઇમિડિયેટ માંગણી શું છે? શું? આપણી ઇમિડિયેટ માંગણી શું છે? આપણી ઇમિડિયેટ માંગણી એટલી જ છે કે અત્યારે જ્યાં સુધી મોરબી કલેક્ટરને લાગે છે ત્યાં સુધી આનો કોઈ રાજ્ય સરકાર આના ઉપર વિચારણા કરે છે એવા સમાચાર મળે છે, બરાબર છે. પણ રાજ્ય સરકાર આના ઉપર વિચારણા કરીને કોઈ નિષ્કર્ષ પર ન આવે ત્યાં સુધી મોરબી જિલ્લામાં એક કંપની કામ કરવી જોઈએ નહીં. પોલીસ પ્રોટેક્શન બધા વિથડ્રો થવા જોઈએ. સાહેબ, જેણે CERC ના નોર્મ્સ નું ઉલ્લંઘન કર્યું છે, લાઈન જ ખોટી રીતે લાયસન્સ મેળવ્યું છે અને એને આપણે પ્રોટેક્શન કેવી રીતે આપે? કઈ રીતે એનો સમજાવો? હે? કઈ રીતે લાગે? CERC ના નોર્મ્સ મુજબ જે હમણાં રમેશભાઈએ કહ્યું એ રીતે સર્વે નંબર વાઇઝ, જે પંજાબ હાઈકોર્ટની મેં વાત કરી હતી, બરાબર છે, સર્વે નંબર વાઇઝ એને જાહેરનામું બહાર પાડવું જોઈએ. એ સર્વે નંબર વાઇઝ જાહેરનામું બહાર પાડવાની જગ્યાએ એને ગામ વાઇઝ જાહેરનામું બહાર પાડ્યું છે. તો માની લ્યો કે હંજડા પર ગામ છે, સર્વે નંબર વાઇઝ જાહેરનામું માટે. હા, અને આ લોકો એવું કોણ કહે? લમસમ હે? signature. કોણ કહે? તો CERC કે પંજાબ હાઈકોર્ટે હમણાં કહ્યું. હાઈકોર્ટ કે તમારે તમારું શું કેવું છે આ સાહેબ આ મુદ્દે? જાહેરનામું એવી રીતે બહાર પડતા જ નથી. નથી પાડતા. નહીં સાહેબ, આમાં તો આપણો તો કોઈ રોલ જ નથી. કઈ રીતે જાહેરનામું બહાર પડવું જોઈએ, ગાઈડલાઈન સૂચન તમે કઈ રીતે પાડો છો એમ? અત્યારે આપણે ગાઈડલાઈન પ્રમાણે જ બહાર પડે. આપણા સ્ટેટે જે એમણે જાહેરનામું બહાર નથી પાડવાનું. સ્ટેટને કઈ લાગતું ઓળખતું જ નથી આમાં. આ સેન્ટ્રલ તો ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટનું પાવર છે. ડિપાર્ટમેન્ટ જે ડિઝાઇન આપે છે એ ડિઝાઇન ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અહીંયાથી જે સરકારના પરિપત્ર મુજબ કામગીરી થાય. પાવર મિનિસ્ટ્રીએ હા, તો એવું કીધું છે કે તું જ્યારે લાયસન્સ લેવા જાય ત્યારે અસરગ્રસ્તના વાંધા સૂચનો લેવાના થાય. કંપનીએ આ વાત કરી જ નથી અને ખોટી રીતે લાયસન્સ લીધું છે. તમે એ વાતમાં કેમ નથી ઉતરતા? તમે એ બાબત કંપનીને શા માટે નથી પૂછતા? સાહેબ, આપની કચેરીથી એ ઓર્ડર તો કરો. તમે અરજદાર તરીકે તમારી પાસે આવ્યો અને 16(1) ની તમે પરવાનગી સિવાય બીજી કોઈ વાતમાં તમે જતા જ નથી. જે મને સમજાવો. હા ધારો કે હું કંપની છું, જી, મારે તમારા ખેતરમાં થાંભલો નાખવો છે. જી. એની પહેલા મારે શું કરવું પડે? મારે પહેલા લાયસન્સ લેવું. મારે કંપની સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન ઓથોરિટી જે ખરી CERC જે કમિશન કર એની પાસે મારે લાયસન્સ માટે એપ્લાય કરવું પડે. કંપની કે મારે ખાવડાથી હળવદ કે હળવદથી ધાંગધ્રા મારે આ લાઈન 765 kV ની લઈ જવાની છે અને હું આના ખેતરમાંથી લઈ જવા માંગુ છું. એ માટેના વાંધા સૂચનો કંપનીએ ખેડૂત પાસે કે અસરગ્રસ્ત પાસે માંગવા પડે. બરાબર. અને એના માટે જાહેરનામું બહાર પાડવું. 60 દિવસની મુદત આપવી પડે એને. કાયદો એવું કહે છે 60 દિવસમાં વાંધા સૂચનો ખેડૂત પાસે માંગવા પડે. સાહેબ, કલમ 68 હેઠળ એને જે લાયસન્સ લીધું છે એમાં આ પ્રોસિજર એને ફોલો કરી છે. જિલ્લા સમાહર્તા તરીકે આ વાત તમારે ચેક કરવી જોઈએ. એ તો તમારી પાસે લાયસન્સ લઈને આવ્યો અને તમે સ્વીકારી લીધું કે લાયસન્સ સાચું છે. લાયસન્સ CERC હા, તો CERC આપ્યું, પણ CERC ને ખોટી રીતે ખોટી રજૂઆત કરીને એને લાયસન્સ લીધું અને કેરાલા હાઈકોર્ટે એ જાહેરનામા રદ કરી દીધા છે. એનો અમારી પાસે કેરાલા હાઈકોર્ટનું જજમેન્ટ છે. પંજાબ હાઈકોર્ટનું judgment. પંજાબ હાઈકોર્ટનું જજમેન્ટ છે. બ્લોક નંબર અને ખાસરા નંબર સાથેનું જાહેરનામું એને કરવાનું એ જજમેન્ટ છે અમારી માનનીય પાસે. જયેશબેન પાલવી વાત કરે બરાબર. તમને રિસ્પેક્ટફુલી અમારી વિનંતી છે, તમે કંપની પાસેથી પંજાબ હાઈકોર્ટ, કેરળ હાઈકોર્ટના 100 જજમેન્ટ પ્રમાણે, ગાઈડલાઈન પ્રમાણે આટલા ખેડૂતોના ખેતરમાંથી તમે લાઈન લઈ જવા માંગો છો. એ ખેડૂતોને આગોતરી જાણ કરીને તમે કોઈ વાંધા મંગાવ્યા અને આવા કોઈ વાંધા આવ્યા છે કે કેમ
એની સર્ટિફાઈડ નકલ તમે કંપની જોડે મંગાવી લો ને. અરે પણ વાંધા ના આવે ને જિગ્નેશભાઈ, કેવી રીતે આવે? ગામનું નામ. આ લોકો ગામનું નામ જ લખે છે. સમજો, અચ્છા. જાહેરનામું જ્યારે બહાર પાડે છે ત્યારે વડગામ લખે છે. વડગામમાં જિગ્નેશ મેવાણીનું સર્વે નંબર 567 નથી લખતા. એ તો ના ચાલે ને. બરાબર છે. હવે ગામ લખે તો વાંધો કેમ? કોઈ પછી આ લોકો શું કરે છે? CERC ને એમ કે એક મિનિટ રતનજી, એક મિનિટ. એ લોકો એમ કહે છે CERC ને કે અમારી પાસે કોઈ વાંધો આવ્યો નથી, પણ આમાં પાછું ગામે એક નહીં, આ લાઈન અહીંયા એક લાઈન આ નીકળવાની છે તો અહીંયા ગામ આવે છે રતનપર, બાજુનું ગામ છે જાંબુડા, બરાબર છે, આ બાજુ છે કોંડ, અહીંયા છે ટીટોડી ને અહીંયા છે દાત્રાણા. તો એ 7 ગામનું એ જાહેરનામામાં નામ લખે છે. તો વાંધો દાત્રાણા વાળો લે, કોંડ વાળો લે, રતનપર વાળો લે કે ટીટોડી વાળો લે, એને ખબર જ ના હોય. આપનું શું કહેવું? એનું સ્પેસિફિક પાલભાઈ એક વાત કરું. એક મારો મિનિટ, ઓળખાણ. એમને જવાબ તમારો. આપનું શું કહેવું? જ્યારે CERC લાયસન્સ ઇસ્યુ કરતું હોય અને એને કંપનીએ જે કાર્યવાહી કરી ને એને અહીંયા નથી સબમિટ કરી, એને CERC ને સબમિટ કરી. નહીં પણ એ તમે માંગી શકો ને સાહેબ, અમને તો અપાવો, અમને નથી આપતા એ તો લોકો. પ્રશ્ન તમારા જ્યુરિસ્ડિક્શનમાં ચાલી રહ્યો છે. તમારા જ્યુરિસ્ડિક્શનના ફાર્મર્સ આનાથી અસરગ્રસ્ત છે, નારાજ છે, રેલી શરૂ કર્યા છે, તમે નોટિસો માંગી છે, તો તમે કંપનીને પૂછો ને. પૂછ્યું ને તમે? હા, એ કેવું? ક્યારે પૂછશો કહો? પૂછ્યું 10 દિવસમાં પૂછ્યું. પૂછી એની સર્ટિફાઈડ નકલ અમને આપો, અમે બી કંપનીનું ફોલોઅપ કરીએ, તમારા લેવલે બી થાય, આપણે રસ્તો કાઢવો છે. હા, એક આ વસ્તુ છે. બીજું એક મિનિટ તમે ક્યાં સુધી બ્રધર તમે જરા બધી વિગતો દેજો. નહીં, આપણે જે રજૂઆત સાહેબને આપણે જે સાહેબને ડોક્યુમેન્ટ માંગ્યા છે એમાં CERC ના લાયસન્સ માટેની પ્રોસિજરનો એક મુદ્દો આપણે લખ્યો જ છે. એનો બી લાઈન સાથેનો રૂટ મેપ પણ આપણે માંગ્યો છે. જિગ્નેશભાઈ, સબ્જેક્ટિવિટી એટલી બધી છે. મારા ઓલપાડ તાલુકાની વાત કરું તો 12 ગામમાંથી લાઈન જવાની છે અને 88 ગામનું જાહેરનામું કર્યું છે. લાઈન ફક્ત 12 ગામોમાંથી જ જાય છે અને જાહેરનામું કર્યું છે એને 88 ગામો. ઓલપાડ તાલુકાના મારા 102 ગામ છે, એમાંથી 88 ગામનું જાહેરનામું કર્યું. લાઈન ફક્ત 12 ગામમાંથી જ જાય છે. તો કઈ રીતે? અને કલેક્ટર સાહેબનો જવાબ એવો છે કે સુરેન્દ્રનગર વાળાએ દારૂ આવવા દીધો છે તો હું જવા દઉં. CERC એ કે મંજૂરી આપી દીધી છે, પણ સાહેબ એઝ એ કલેક્ટર તમે તો ક્રોસ વેરીફાઈ કરો કે એને પ્રક્રિયા કરી છે કે નથી કરી. આપ એક તો નોટિસ ઇસ્યુ કરી દો કંપનીને, આટલી વસ્તુઓ પ્રોવાઈડ કરો. તમે જે માગ્યું અને છે એ- તમે એ એક જ દરમિયાન- માગ્યું. સાંભળો, સાંભળો. ડોક્યુમેન્ટ માંગે ને. હા, એ બધું અમને પ્રોવાઈડ કરો અને એ દરમિયાન કશું જ કામ ના થાય. કંપનીઓએ પ્રશાસને આટલું ડેસ્પરેટ થવાની ક્યાં જરૂર? આમાં શું થશે? કંપની ડેસ્પરેટ થશે એટલે પોલીસ રક્ષણ કારણ વગર ખેડૂતના દીકરા જે વર્દી પહેરીને બેઠા છે એમણે બીજા ખેડૂતને મારવાનો થશે. હા, સાહેબ તમે ક્ષમા હતા એ જે મેજિસ્ટ્રેટ તો પંજાબ હાઈકોર્ટ અને કેરળ હાઈકોર્ટે જે જજમેન્ટ આપ્યા એ જજમેન્ટનો અમલ કરાવી શકો તમે, તો તમે ફરી વખત અમલ કરાવવા માટે તમે મેજિસ્ટ્રેટના પાવર વાપરી અને કહો કે ભાઈ આ જજમેન્ટ ફરી જાહેરનામું બહાર પાડો, ફરી લાયસન્સ લ્યો. સાહેબ, ખેડૂત તરીકે અમે જમીન અમારી ભૂલથી 1 વર્ષ ન વાવી હોય તો અમારી જમીન પડતર હોય એટલે સીધી સરકાર થઈ જાય, તમે અમારી પાસે પુરાવા નથી માંગતા સુરતમાં અને ફરીને મેં તમને દઈ. સુરતમાં બી આ પ્રશ્ન ઓલપાડમાં થતો હા, છે ને અમે તો હાઈકોર્ટમાં પિટિશન બી કરી છે અને અહીંયા પણ આપ એવું ઈચ્છો છો? ના હાઈકોર્ટ જવાની જરૂર નથી. સુરતના કલેક્ટરે શું કર્યું ને, તમે જે રજૂઆત કરી કે એને કઈ રીતે કંપની પાસે એને આપ્યું કે નથી આપી. કંપની નથી આપતી એમ કહીને કે હું રૂટ નહીં આપી શકું કારણ કે દેશની સુરક્ષા અને સલામતીનો પ્રશ્ન છે. દેશની સુરક્ષા અને સલામત. જિગ્નેશભાઈ, ટ્રેજેડી એ છે કે કંપની પાસે આપણે રૂટ મેપ માંગવા જઈએ ને તો કંપની આપણને એવું જવાબ આપે છે કે આ તો દેશની સલામતી અને સુરક્ષાનો પ્રશ્ન છે. RTI માં આવો જવાબ આપે છે. RTI ની કલમ 8(1) ઘ અને જ મુજબ આ માહિતી આપી શકાય એમ નથી. 8(1) નો ક, ઘ અને જ જોઉં તો રાષ્ટ્રના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને લગતા મુદ્દાઓ છે. હવે આ માહિતી આપો તો કેમ રાષ્ટ્રનું સાર્વભૌમત્વ ભાંગી જવાનું છે? ભારતના 2 ભાગલા થઈ જવાના નહીં, છે. બાંગ્લાદેશને અદાણી વેચવા ગયો ત્યારે સાર્વભૌમત્વ ક્યાં ગયું? ક્યાં નતું? પાકિસ્તાનને વેચવા ગયો ત્યારે સાર્વભૌમત્વ સાહેબ ક્યાં હજી ગયું? આ વખતે કહ્યું તો આપણે લાંબી ચર્ચાનો કોઈ મતલબ નથી. અમને ખબર છે તમે જવાબ દેવાના નથી, ઉપરથી તમને આદેશ છે કે તમારે મૌન રહેવાનું છે. અમને ખબર, તમારી મજબૂરી અમને ખબર છે, બરાબર છે. પણ ગયા વખતે કહ્યું તું, આ વખતે કહું,
સાહેબ તમારી પાસે કાયદાના નિષ્ણાત માણસ ન હોય તો જયેશભાઈને ને ના, ના. રમેશભાઈને 2 દિવસ અમે અહીંયા મોરબી કલેક્ટરને ત્યાં મોકલીએ, બરાબર છે. અને સાહેબ થોડુંક ટીમને નિયમિત અને નિયમો અનુસાર ખાલી ખેડૂતોની રેલી નથી થવા દેવી, એટલે રાતના 8 થી 12 રવિવારે કામે લગાડો એમ નહીં સાહેબ. અને એક અપેક્ષા તમારી પાસેથી, જ્યાં સુધી આમાં કોઈ નિરાકરણ ન આવે ત્યાં સુધી મોરબી જિલ્લાની અંદર કોઈ કંપની કામ ના કરવી જોઈએ. પાલભાઈ, હું એ જ કહેવા માંગુ છું, દિનેશભાઈ, એક જ વાત છે પાલભાઈ, જ્યાં સુધી કંપની બ્લોક નંબર વાઇઝ સાહેબને અરજી નહીં કરે ત્યાં સુધી સાહેબે કેસ ચલાવવાનો જ નહીં હોય, કારણ કે કંપનીને કહી જવાનું કીધું બ્લોક નંબર વાઇઝ લાવો. હા. ચોખ્ખી નિચાટ વાત છે સાહેબ. અહીંયા સુધી આપણે મારા સર્વે નંબરમાં મારી સર્વે કરી ગયા, મને તો નોટિસ નથી, સર્વે કરી ગયા, CRC નું લાયસન્સ લીધું ત્યારે તો મને જે તે સમયે CRC નું લાયસન્સ એ લોકોએ લીધું. હું ખેડૂત છું, મારો ખેતરનો સર્વે નંબર 64 છે, મારા સર્વે નંબરમાં પોલ આવે તો મને તો તે સમયે કોઈ નોટિસ આપી નથી, તો મારો વાંધો કેવી રીતે રજૂ કરી શકું? ને કોરિડોર વાળાને તો કોઈ પૂછતું જ નથી કલેક્ટર પૂછતા કે નથી કંપની પૂછતી. કોઈના ખેતરમાં તાર આવે ને, બે કોઈ થાંભલાની વચ્ચે તાર, બરાબર છે, એને તો કોઈ નથી પૂછતું નથી, કોઈ કે કોઈ નથી પૂછતું. હા, 220 ફૂટનું બિલ્ડિંગ કંટ્રોલ લાઈન લાગે, 67 મીટરની બિલ્ડિંગ કંટ્રોલ લાઈન, એને તો કોઈ પૂછતું જ નથી. એમાં તો ઊભા લસણમાં અત્યારે એક ખેડૂત મને કહેતો હતો કે એના ટાવર પેલા લાઈનની નીચે જ એનો બોર આવે છે, તો અહીંયા કોઈ અધિકારીએ કીધું જિગ્નેશભાઈ, કે તો જમીન તો સરકારી જમીન છે કે તમારે ત્યાંથી બાજુમાં ખસેડી લો. આટલો બેજવાબદાર અધિકારી કઈ રીતે વાત કરી શકે છે? બેજવાબદાર રીતે એમ કઈ બી આ કંપનીઓના કાંધે કેટલું પાણી ચડી ગયું છે તમે હિસાબ કરો. અઠવાડિયા પહેલા રાસનપર ગામમાં બળજબરીથી કંપનીના માણસો ખેડૂતોને એમ કહે કે કામ કરવું છે, 1 પણ રૂપિયો દેવો નથી અને બળજબરીથી અહીંયા કામ કરવું છે. અને કદાચ અમારે પોલીસ આથી 4 ગણી મગાવી પડે ને તો 4 ગણી મગવી નહીં, તારા ખેતરમાં તને 1 પણ રૂપિયાનું વળતર નથી દેવું. આવા તો કંપનીના માણસોના કાંધે પાણી ચડી ગયા. આ કેલા કલેક્ટરના હિસાબથી કે કેલા હિસાબ? રાસનપર ગામમાં તમે આની ઇન્ક્વાયરી ઓર્ડર કરો. એક મિનિટ કિશોર કાકા. હા, રાસનપર ગામમાં મારે રાત્રે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી જામનગર હાઈવે બ્લોક કરવો પડ્યો. કઈ તારીખે કેટલા વાગે કયો કંપની વાળો આવ્યો તો હા. તમે ઇન્ક્વાયરી ઓર્ડર કરો. આ શેની કરી છે? એક મિનિટ, એમાં તો અને એક મિનિટ કિશોરભાઈ, ઈ વિડિયો મેં સાહેબને મોકલ્યો કે મેં કીધું જો સાહેબ સાંભળો. કંપનીના માણસોએ આવું વર્તન કર્યું તમે છે. કલેક્ટર તરીકે આપણી કંપની વાળાને વેચાણને સીધા કરો ને યાર. જિગ્નેશભાઈ એનાથી આગળ કિશોરભાઈ વાત એક બે આ બધા કંપની વાળા કે આપણા બોસ છે દેશના, શેને આટલું બધું ફાટવા કરે, શેને આટલું ફાટવા કરે છે? સીધા કરો, 2-4 કલેક્ટરો ભેગા થઈને બહુ ટ્રાન્સફર થાય તો હું મળી એમાં એમ નહીં, એમાં તો આગળ એ કંપની વાળો ના ચલાવ યાર. જ્યારે તમે સ્ટેન્ડ લો, જિગ્નેશભાઈ. કલેક્ટર તરીકે લોકો કે કરતા હોય, ફાર્મર્સ રિક્વેસ્ટ કર્યા કરે, અરજીઓ આપે, આવેદન પત્ર તમે મૌન બેસી લો, આવું જ ના ચાલે ને. અરે જિગ્નેશભાઈ તમે હરેશી તમે પણ જરા નોંધો, આનામાં જરા ઇન્ક્વાયરી કરાવડાવો, કોણ જોયું હતું અને જે કંપની ધમકી આપીને જે માણસો હતા ધમકી આપીને FIR કરો, ગાડો અંદર 2-4 ને. What is this nonsense? એમાં બીજી વસ્તુ કહું, બીજા દિવસે એ લોકોએ ત્યાં ગયા મહેશભાઈ, તમે રાસનપર ગામના ખેડૂત અરે જોડે એની વાત પોલીસ કરું, ફરિયાદ અરે કરાવો. એની વાત કરું, સાંભળો તો ખરી. એ રાસનપર ગામમાં બીજા દિવસે કંપની જ્યારે આવી ત્યારે કંપનીએ ખેડૂતને, મહેશભાઈને જ એમ કહ્યું, કંપની વાળા, એનો વિડીયો છે કે આ સર્વે નંબર અહીંયા ખેડૂતે કલેક્ટરે લખી દીધો છે, એટલે આ આખા ખેતરમાં અમે ગમે ત્યાં કામ કરી શકીએ. ઠીક છે, બરાબર છે. અને એના માટે પછી એમ નહીં, દ્વારકાથી મારે અહીંયા ધક્કો થયો, 1.5 કલાક કલેક્ટર હારે ચર્ચા કરી કંપનીના માણસોની હાજરીમાં, બરાબર છે. એટલે એ દ્વારકાથી હું આવું 1.5 કલાક કંપનીને કાયદો શીખાડું અને પછી તમે એમ કહો કે બારોબાર તમે નક્કી કરી લેજો, બરાબર છે. એની જગ્યાએ તમારે અહીંયાથી તમારા મહેશભાઈ જયારે તમારા અહીંયા સ્ટાફમાં ફોન કર્યો ત્યારે એને એમ જ કહ્યું કે આખા ખેતરનો હુકમ થયો છે, કામ તો કરવા દેવું પડશે. તમારા સ્ટાફના માણસે મહેશભાઈને આવું કહેલું છે. આ જિલ્લામાં પોલીસ પ્રોટેક્શન સાથે એક પણ પોલ ઘુસાડવા નથી. સાહેબ, અમારા ભાઈના કચેરી માલિકો પોલ ઊભો થઈ ગયો હોય, આપની કચેરીમાંથી આપને એમ કીધું કે અમે હજી આવી કોઈ માહિતી આપી નથી, તો સાહેબ આ પોલ કેવી રીતે ફાઉન્ડેશન ભરાય બહાર નીકળી ગયો? અહીં આજે તમારા પાસે પૂરી અમારી માહિતી નથી, તો અમારા ખેતરમાં ફાઉન્ડેશન કરી ગયા, પોલ ઊભા થઈ ગયા અને એક જ ધમકી, કલેક્ટરનો ઓર્ડર ને અમે પોલીસ પ્રોટેક્શન લઈને કામ કરશું. તમારા ડિપાર્ટમેન્ટના મૌનના કારણે અને લોચાના કારણે કારણ વગર ખેડૂતના ખેતરમાં પોલીસ દંડો લઈને જાય.
પોલીસે જખ મારીને જવું પડે અને પેલા પોલીસને વેઠવી પડે. તો તમે કંપનીને કહી દો કે થોડા દિવસ રોકાઈ જાય, તને આટલું શેનું ડેસ્પરેશન છે? અને હવે એના એક ખિસ્સામાં તો આ ભાઈ, બીજા ખિસ્સામાં બીજો ભાઈ, બેય છે, ત્યાંથી હુકમ કરાવડાવી લે ને. થોડુંક બ્રધર તમને રિક્વેસ્ટ કરું છું, થોડુંક સ્ટેન્ડ લો તમે. ના ચાલે. આપણે તમે કલેક્ટર, એક મિનિટ, કલેક્ટર, એસપી આ બધા ગુજરાતમાં આવા માઈ કાંગલા થઈ જાય ના ચાલે. પત્તર ઠોકાઈ ગઈ દેશની આમાં. અરે એ કઈ બોલતું જ નથી કે સ્ટેન્ડર્ડ ના લે કે નાગરિકોથી મોટા કંપની વાળા નથી ને. તમે 2-5 અધિકારીઓ બોલતા તો આ હું નહીં કરું, નિયમ પ્રમાણે કરીશ, તો કેટલાને સાઇડ લાઈન કરશે, કેટલાને ટ્રાન્સફર કરશે? થોડું તો વિચારો. અને હવે નહીં અમે હાઈકોર્ટમાં તમને લઈ જા. બધી જગ્યાએ શું થઈ ગયું છે તમને ફ્રેન્કલી અરે ચેરમાં બેઠા હોય, આવે નાગરિકો આવેદન પત્ર આપે, તમે લઈ લો, ફોટો પડી જાય, થાય છે. આવું તો ના હોય ને. હવે સાહેબ ઓલું અમે જે 6 તારીખે રજૂઆત કરી મેસરિયા વાળી, જેટકો વાળી, હવે સાહેબ મેસરિયામાં જ્યારે જયેશભાઈ ને એ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે જોયા જેવું હતું કે મેસરિયામાં ત્યાં રાજકોટ પોલીસ હતી. બીજા જિલ્લાની જ લઈ, બીજા તાલુકા. આપણે જો, આપણે મારી વિનંતી છે, તમે ખેડૂતોને કહી દીધું ને ટ્રેક્ટરની પરમિશન નહીં, કંપનીને કહી દો હમણાં 100 દિવસ સુધી કોઈ પરમિશન નહીં થાંભલા નાખવાની, એવું કહી દો ને, કહી દો 100 દાડા. જિગ્નેશભાઈ, જેટકો એટલે સરકારી અર્ધ સરકારી કંપની મોરબી જિલ્લાના એક મેસરિયા ગામમાં કામ કરે, એના માટે પોલીસ પ્રોટેક્શન લઈને આવે છે રાજકોટ જિલ્લાના. એ કેવી રીતે શક્ય છે? તે દિવસે રાજકોટ જિલ્લાની પોલીસ હતી. અત્યારે જો તમને કહી રહ્યો ત્યારે તમને કલર નથી કહ્યું, તમારા બધા કલીગ્સને કહ્યું છે. તમે મારા ગામમાં જાઓ ભાઈ, કલેક્ટર મારી સોસાયટીમાં જાઓ, મારા મત વિસ્તારમાં જાઓ અને મારા વિશે રિવ્યુ લો, અને તમારા ફેમિલી મેમ્બર્સ, તમારા ગામના લોકો વિલ ધે બી પ્રાઉડ ઓફ યુ. તમે આવું ચૂપ રહો, તે લોકોનું આમ ગૌરવ લે તમારી, તમે બેસી રહો આમ કરીને, તો તમારી પર તમે નિવૃત્ત થાવ પછી ગૌરવ લે, એવું કહે કે સોલિડ કામ કરતા તો ઝવેરી ભાઈ વાહ, કેવું પડે બોસ, આવું કહેશે, એવું કેવું કરો ને. અત્યારે છે આપણે પોલીસ પ્રોટેક્શન આપણા જિલ્લામાં. સાહેબ, આપણા જિલ્લામાં પોલીસ પ્રોટેક્શન આ નિર્ણય ના આવે ત્યાં સુધી ન કરવામાં આવે, નહીંતર હવે અમે સામે ઉપવાસમાં બેસવાના છીએ. તમને એક પણ ગામમાં કામ ચાલુ કર્યું. અમે વિનંતી કરીએ છીએ, પ્લીઝ 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 તમે ખેડૂતોના હિતમાં તમે સ્ટેન્ડ લો. કંપનીના 5 માણસનો બોલાવી કહી દો 100 દિવસ પગ મૂકતા નહીં. અને મુદ્દા નંબર 2, કેરળ હાઈકોર્ટનું જજમેન્ટ, પંજાબ હાઈકોર્ટનું જજમેન્ટ અને ગાઈડલાઈન તમે એકવાર વાંચી લો. તમારા પક્ષે કરવાનો પત્ર વ્યવહાર તમે એનર્જી ડિપાર્ટમેન્ટ ભારત સરકારમાં કરી લો કે સર્વે નંબર દીઠ નોટિફિકેશન બહાર પડવું જોઈએ, એ નથી પડ્યું, ગામ દીઠ પડ્યું છે, એના કારણે બહુ પ્રશ્નો છે, ખેડૂત નારાજ છે, મારા જ્યુરિસ્ડિક્શનનો પ્રશ્ન છે, થોડું મને ગાઈડ કરો, તમે એમ કે ઇન્ટરવ્યુ કરો, તમે તમારા તરફથી આ બધા જે આગેવાનો છે, કાર્યકર્તાઓની હૈયા ધારણ કરવી જોઈએ. તમે આમ કેમ બે શું કરવાનું? હવે તમે દિનેશભાઈ આ એમ્બ્યુલન્સ લીધો ને, મોરબી જિલ્લાએ 980 રૂપિયા ભાવ નક્કી કર્યો ને, તો બાકી કયા ગામે પૈસા એટલા આપ્યા છે પૂછી લો. આખા એક મિનિટ, ઝવેરી સાહેબ એનો જવાબ આપો. તમે બોલ્યા ને, તમારા આજુબાજુના જિલ્લામાં કેટલો ભાવ આપ્યો તમને ખબર છે, મને ખબર. બરાબર. કોઈ એટલે 40 રૂપિયાથી એ પરિપત્ર બદલાયો, ડીએલવીસી કરવાનું આવ્યું ને, પછી સૌથી વધારે ભાવ મોરબી આપ્યો છે. અહીંના ખેડૂતો પૂછે કે ના પાડે કે નથી આપ્યો. સુરેન્દ્રનગરમાં કે અમદાવાદમાં કે કચ્છમાં કેટલો ભાવ આપ્યો છે? આપું જવાબ, આપું બરાબર. આનો જવાબ. હા બોલો. નવસારી કલેક્ટરે માર્કેટ ભાવના 4 ગણો આપવાનો હુકમ કર્યો છે, તમે જંત્રી ભાવે હુકમ કર્યો છે, કોઈ ઉપકાર કર્યો અને નથી. ઉપકાર કોઈ નથી અને એ કર્યો. DLC ઉપકારની વાત નથી. હવે સાંભળો સાહેબ, મારી વાત સાંભળો. અરે સાંભળો DLC માં એક મિનિટ, ઉપકારની વાત નથી. મારી વાત સાંભળો. કલેક્ટર સાહેબ કંપની ના પૈસા, અને માનનીય કલેક્ટર સાહેબ, કંપની નથી, માનનીય કલેક્ટર સાહેબ, સરકારી કંપની નથી. માનનીય કલેક્ટર સાહેબ, તમે જ્યારે સરકારી જમીન કોઈ પણ ખાનગી વ્યક્તિને આપો છો ડીએલવીસી કરીને, એના ભાવ એ સરકારી ખરાબો છે, પડતર જગ્યા છે, બિન ઉપજાઉ જગ્યા છે, અને તમે જ્યાં ડીએલવીસી કરી એની બાજુમાં ખાલી 1.5 કિલોમીટર દૂર જ તમારો પોતાનો હુકમ મારી પાસે છે કે જેની અંદર તમે પડતર જગ્યાનો ભાવ એનાથી વધારે નક્કી કરેલો છે. જ્યારે સરકારી જમીન બીજા કોઈ ખાનગી વ્યક્તિની એ જ્યારે માંગે, કોઈ ટ્રસ્ટ માંગે અને એને તમે જ્યારે આપી છે ત્યારે એનાથી વધારે કિંમત નક્કી કરેલી છે,
તો તમારી ડીએલવીસી એ ખેડૂતની હાવ થોઠું કાર હોય, થોઠું કાર એની કિંમત અને એસેસરી સાથેની કારની કિંમત તો વધારે જ હોય ને. તમે થોઠું કારની કિંમત ખૂબ વધારે કરી દીધી અને અમારી ફળદ્રુપ કિંમત જે છે એના 900 ને ઓલા તમે સાહેબ 3000 રૂપિયા કર્યા છે અને આ 977 રૂપિયા કર્યા છે. એટલે તમે એમ જે કહો છો ને કે અમે આ કર્યું છે એ આવકાર્ય છે, એમાં ના નથી પાડતો હું, બરાબર છે. પણ મહત્વની વસ્તુ છે કે ડીએલવીસી તરીકે કંપનીએ જે પૈસા આપવા પડતા હતા એમાં તમે જ્યારે સરકારી જગ્યા આપો છો એની ડીએલવીસી ની કિંમત નક્કી કરો છો, એના કરતા ખેડૂતની ડીએલવીસી માં કિંમત ઓછી નક્કી કરી છે. ખેડૂતોના આંદોલન અને જે રીતે કલેક્ટર સાહેબ પાસે કોઈ જવાબ નથી તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.